છોકરાના લગ્ન આયા પૈસાનું સેટિંગ થયું નહીં. કોક આખું પાછું કરવું પડશે. છોકરો તો ડીજે બીજે બધું જબરું કરી રહ્યો, લાઈવ ડીજે પેલું વગાડવું પેલું કરવું હોય. કોક આયોજન ગોઠવવું પડશે. કાકા બોલ. આપણે શું કર્યું પેલું ડીજે નું મારા લગ્નમાં લાવવાનું લાવ્યું ડીજે. પણ ડીજે બંધ રાખ્યો શું વાંધો હતો? ના હું તો એ વગર પૈણવાનો જ નહીં, મારે ડીજે જુઓ લગ્નમાં. ડીજે વગર ના પહેણે? ના મારે પૈણવું જ નહીં ડીજે વગર. અમે તો ડીજે જોયા નહીં, અમે પહેણ્યા પેલા થોડા. ભલા કાકા છોકરા પૈણાવે તો રાતે રાસ ગરબા ને વારકોરામ ડીજે બીજે બધું રાખી દીધું એમને. એ તો નરા પૈસા એમના જોડે તો. ના મારે એ વગર નહીં પૈણવું, ડીજે રાખવું હોય તો જ હું પૈણવાનું, ના હું નહીં પૈણવાનું. કાકા ડીજે તો લાવવું જ પડશે. પણ ડીજે નું બંધ રાખ્યું હોય તો ના તમારે તમે ગમે તે થાય કર્યો જો મારે ડીજે જુઓ લગ્ન. ડીજે નું બંધ રાખ. આ વરઘોડો બે આપડે અત્યારે પરિસ્થિતિ જેવી તને ખબર હે ને બધી. ના એ બધું માર નહીં જોવાનું, મારે લગ્નમાં ડીજે જુઓ ના મારે લગ્ન બગન નહીં કરવા ના પાડી દેજો. અરે એવું ના હોય. ના એવું જ કરવું, મારે ડીજે જુઓ જો. હવે તો પૈણી પાછું આવડીમાં ડીજે બીજે શું કરવા? ના મારો ડીજે જુઓ, તમે ગમે તે થાય કરો તો ડીજે લેતા આવવાનું હોય લગ્નમાં. આ છોકરો સમજતો નહીં આપણી પરિસ્થિતિ જેવી હે. ના મારે ડીજે જુઓ. કોક ગોઠવી હેડો એ તો. હા તમે કરી દેજો, એ ડીજે લાવી દેજો, મારે ડીજે જુઓ. કરવું પડશે. એવું કઈ ચાલશે ને. આ છોકરા રિહાઈ જાય રહ્યો. અત્યારે છોકરાને કોઈ ખબર જ પડતી નહીં કે વિકો ઓછો કરીને આપણે હાથે કોકના ડીજે બીજે વગાડવાના, કોક વાભરવાના, નાચી નાહી જવાના, અને આપણે તો એની જ બેસી રહેવાના. આ છોકરો વર્જ્યો કે ડીજેનું ભલજી જોડે જવું પડશે. હવે ભલજી કહીએ સેટિંગ બેટિંગ કોક કરે પૈસા. પાલક લાવ્યું, પાલકનું શાક કરીને ખાવું વાત તો તાન બહુ ભાવે મને તો પાલક હું તાન. હા આ ઓને ફ્રીજમાં મેળ દઉં, હમણાં વાઢીને શાંતિથી ખાય. હું શાંતિ વાઢીને શાક બાક બનાવીને મેવા તડકા વાળું શાક બનાવું હોય કે કોઈ ભલજી! સમજી આવો બેહો 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 તમે બેહજો બેહો બેહો હોય બેહો. આ પાલક લાવ્યો તો યાર, આ બેહો. પાલક નું શાક વાપર્યું તું હા તે હા મુકો લાવો તને કહું લઈ જવા દે. ખેતરમાં હતો ને તે મુકો લઈ જવા દે, મને બહુ ભાવે યાર પાલક. હા હા બરાબર. પાલક તો બોલો હાલો. બોલો. હા બોલો બોલો, શું કામ હતું એક કોમ પડ્યું હે. બોલો. છોકરાના વિવાહ લેવા હે. હા અને બધું નક્કી બધું કમ્પ્લીટ થઈ ગયું હે. હા હા અને છોકરો ડીજે ને બીજે વર્જ્યો હે. તે ડીજે ને એવું તે લાવી દો. તો પૈસાની જરૂર હે ને. પૈસાની જરૂર છે, પૈસા નહીં તમારી જોડે પૈસા નહીં તો એટલે એમને ભલા આદમી તો કેવી રીતના તમે લગન લીધા હોય યાર? છોકરો તો પરણાવો પડશે. પરણાવો થઈ સગવડ ગયો કર્યા વગર લેવાય યાર લગન? તો. એ તો બધું થાય સગવડ. મૂકું ભલજી બેઠા જ છે ને શું વાંધો? ભલજી બેઠા, વાત સાચી તમારી. જો સમજી હા પૈસાનું તો વાત સાચી. હાલ મારી જોડે એક રૂપિયો પડ્યો નહીં. તો કોક સેટિંગ કરી આલો આખું પાછું. સેટિંગમાં તો મારે એક ભાઈબંધ જોડે હ ખરા, પણ એનો કોઈ તમારે વસ્તુ એવું કોઈ એમને જોડે મેળવું પડે તાણે પૈસા હાલે, ને કઈ સિવાય હાલે એમ નહીં. હવે વસ્તુ તો મારા જોડે એક વીકો હોય એના સિવાય કોઈ હ નહીં. હવે મેં લેવું. જેમ કે મને એ મારા પૈસાની જરૂર પડે ને તો મારા જોડે એ કોઈક વસ્તુ એવી લે ને પછી મને પૈસા હાલે. હવે એક વીઘા સિવાય કોઈ હ નહીં. જે હે મારું ખરાજીના ઉપર હેડ આડું ને એ વીઘો હ. તે કોઈ વાંધો નહીં, હું એને વાત કરું તમે તાર વિગત એ તો હાલ દે. તમે કોઈક વસ્તુ મેળશો ને જમીન મેળશો એટલે એ હાલી જ દે. હાલી દે હે ને? હા તમે તાર હું નહીં બેઠો એમ તો. બસ છોકરો પરણી જાય સુખ શાંતિ હારું બીજું શું. હા એ તો કોઈ વાંધો નહીં, હું તમને સેટિંગ કરી આલે, પણ જમીન ના કાગળિયા બાગળિયા બધું કમ્પ્લીટ જુઓ હો ને. એ તો બધું કમ્પ્લીટ જ છે ને. હા એ તો બધું હું કરી આલે તમે તાર, તો ચિંતા ના કરશો. બસ આટલું જ જોતું છે. હા રંગે સંગે પહેરાવજો પણ તમારા છોકરાને તમે તાર. તમારે મોર રહેવાનું બુડો. મોર રહે જ નહીં યાર તાણ. ભાઈ હું તમારો રહું તો ખરો જ ને મોર. તમારે મોર તો રહેવું જ પડશે. મને તો પાછી વરઘોડામાં આમ નાચવાની બહુ મજા આવે યાર. મને કેટલો શોખ, તમને છે નહીં ખબર નાચવાની. હા તમે ગોઠવીને મેલજો પાછા ભૂલી ના જતા. ના ના કમ્પ્લીટ કમ્પ્લીટ. તમે તમારે જુઓ ત્યાં બે ચાર દાડા કરી આલો તો સારું પૈસા તો. 2-4 દાડા હું હારવાડો એમને ફોન કરીને તમારે ઘેર આવ્યા તમે તાર સારું. હો હા તમને સમાચાર કરે હું. સમાચાર કરજો. હા હા અને ટાટા થઈને તમે તાર હુઈ દો, કોઈ ટેન્શન ના લેતા, હું કરી આલે તો. ગામમાં મીટિંગ હતી, રંગાજી તમને બેન બોલાયા છે. શેની મીટિંગ? ખબર નહીં તમને બોલાયા બેન. શેની મીટિંગ હે સમજી? તમને કોઈ ખબર હે? કોઈ ખબર જ નહીં. વાત થઈ નહીં એવી. હા વાત નહીં થઈ એવી. આ રહ્યા ના આગેવાનો બેઠા બેઠા રહ્યા ને એ ના હોય કચકડું કરતા હોય, કોક નવું લાયા છે લ્યો. હેડો પેલા જે હશે મીટિંગમાં ખબર પડે. આ બધા તો બધું આયા નહીં. છોકરાને મોકલ્યો ને ક્યાં હોય તો અલ્યા કઈ પણ ના આવતા આ ઓમન આપણે બધું પાછળ લઈ જાય. બોલો વાત સાચી છે પણ હવે
હવે તમને ખબર છે કે બધા ગામડે બંધારણ થઈ ગયું થઈ ગયું હે આપણે થયું ના આપણે તો થયું અરે હે ખર્ચા કેટલા વધી ગયા દાણો જાય મોંઘવારી કેટલી વધે બહુ જ આમ હજુ મની તાણ હવે બજારમાં જવું તો હાથે નહીં કલાતું તાણ પછી અને એક તો વિવોમાં ખર્ચા કેટલા આજ પાડવે નહીં પેલા આપણી વખતે આટલા બધા ખર્ચા થતા હતા લાખ રૂપિયા તો આપણે વ્યવહાર થઈ જાય નતા થઈ જતા અને અત્યારે હું અત્યારે તો 10-15 લાખ રૂપિયા થાય એટલે હવે વાનું કોઈ કરો ભલા આદમી હા એ જ તમે જ આજ કરવાનું મીટિંગ ભેગી કરી બરોબર આમાં પેલા આવે ને પછી વાત નાખી આપણે હા બોલાવો બધા ના હોય તો ફેર છોકરાને મોકલો હા, એક તો આવ્યો બેનો આવ્યો ભલા આદમી ફોન આવ્યો ના ના ભલો નહીં આવ્યો જો તો ભલિયાન ના લેતા હોય હા ભલાન ના લેતા હોય હું ના કઈ ના આવું પાલજીમ ને ચેટલા યાર કોઈ નહીં ભટકોણું હા બે કેવું હા સારું હે આ બંધારણ ચેનનું પડ્યું હો અલ્યા ભલા આદમી કઈનું હે આપણા સાઈડ જ કોઈ પેલી નહીં આપણે મગજ નહીં થયું આવું બધું. એટલે હું બીજે બધે થઈ ગયું હે તાણો તમે બધા બહાર નીકળો તો ખબર પડે ને હું વંગાર્યું કાઢ્યું નહીં હા. બંધારણ જરૂરી છે જરૂરી જરૂરી કેમ કે મોંઘવારી વધતી મોંઘવારી જોઈને બહુ જરૂરી હા વાત એના સાચી ફાયદો વાત. બધું યાર આપણે ગરીબ થવાનું. કુટુંબ બચારા મરી જાય હા ફાયદો આપણે થવાનો નહીં યાર અમીર માણસ કોઈ ખપરી નહીં પણ કોઈ ગરીબ અમીર મરી ના જાય હોય પણ હવે આ લાલજી કે અમીર ગરીબ નું પણ એવું નહીં યાર હવે તમે દેખા કર્યું દેખી થાય આ હા બધી. દેખા દેખી આ તમે અરે કર્યું ને ભલાજી, લાલજી. એડા કરી જાય હે, મને બેહવા દે. હા તમે વાનકુલ આવો ને વાપરતા નહીં. તમે લાવો તો ખાટલો વાનકુલ લઈ આ બધા હજુ આપણે પેલી બાજુ હા બેરીઓ અરે, આપણું માથું ખાઈ જાય આવશે કના એડા કરી ગયા નહીં કોઈના કરી ગયા તમે શાંતિ રાખો ભલા આદમી. ગરી ગયા નહીં ગરી ગયો બેહો બેહો વાપરો વાપરો ખાલી વાપરો બેહો લેવા જવાનું હે? ઓ ઓ થોડા એમના હાજર બેહો અલ્યા બેહવા દે હા? બેઠો આવો. ખોરામ આવી જાઓ ખોરામ ખરા ફોરમ એટલે ભૂંગેલું નહીં યાર, એક તો એ ફોરો વખતે નાખ્યો ને તો આપણે તો પૈસા નહીં હો ના અમે તો નહીં દેખાતા તમને જો દેખાઈએ direct મેળા ચાલુ કર્યું ચમ ગોળા બેઠે હો? અલા, બાથે બોલો બાથે પેલી બાજુ ત્યાં બાજુ આવ્યું. હા હા બેઠા લ્યો ચેવા પગ પગ કમ્પ્લીટ છે ને કમ્પ્લીટ કમ્પ્લીટ તબિયત પાણી બધું કમ્પ્લીટ આપણે તો કેવું હોય યાર એ આપણે તો લાલજી મોજે મગજ બોલ્યા. નહીં યાર તું. આની મીટિંગ રાખી ના બેહી યાર. અલ્યા છોકરા મોટા મોને બેઠા હોય ને છોકરા ના અલ્યા બેહી પણ યાર. તમે મારી વાત છોકરા વાપરશે તાણે કોઈ ખબર પડશે બસ ને સાચી પણ હોય બેહાનું એમ કહું. એવું હા તો ઈ હોય આપતો ને મારી જોડે. તો કેમ મોટા એને મોટા હાચવજો કાં એ મૂર્તિઓ હાચવજો એને. એવું હે ઓછી ના બેહાઈ ગયા. શાની મૂર્તિ લાવવાની હે? તમને અલ્યા સોમાજી એમનો કોક કયો કોનમાં કયો તમે બેહો ખાલી અલે બેહો બેહો તો બેહો લે ભેગા બેહી શાંતિ રાખો બધા શાંતિ રાખો. બધા શાંતિ વાપરો આપણે એ માટે મીટિંગ કરી હે કે બધા ગોમડે બંધારણ તો થઈ ગયા થઈ ગયું તમે તો જોડ્યું ના છે ના ને જોણી સમાચારમાં વાપર્યું છે ને. સમાચાર ને ચલો આ પેલા એમાં હે ને મોબાઈલ ખોલીએ તોય ઉપર જ આવી જાય એ તો જબ્બર ચાલે રહ્યું. ચાલક નહીં ચાલતું ચાલે. બધી. પણ બધા ગામડામાં સોમાજીએ તો છું, પણ લઈ તમે જોયું ચો હુંજ્યા હો અત્યારે હુંજી. અલ્યા ફૂડો એ તો પણ તમારે આગેવાનો હજવું પડે ને યાર. ડીજે બધે બંધારણ નહીં ચાલતું હુઓ એવો સમાજ બંધારણ નહીં થતું હુઓ કહેતા હતા એ તો. તો પછી ત્યાં એના વિશે આપણે મીટિંગ કરી એના વિશે તમે બધા સહમત હોય ભાઈઓ ગોમના બધાય રાજી હોય તમે બધા ગામના રાજી તો. હોય ગોમવાળા દેખા દેખી ઓછી કરો બરાબર બરોબર. અને આપણે ઓછામાં પતાવવાનું કરો પણ છોકરા તો મોન જ છે અત્યારે. પણ એ નહીં યાર. પણ જો, લાલજી આ રહ્યા માર ઘેર હમણાં આયા તા ને મને શું કે ખબર હે? કે પૈસા હોય થાય તો કરી આલો. મારો છોકરો કે રેવાનો માર તો કે ડીજે કરવું. પેલું મારા છોકરા હું નતો મોટું ડીજે લાવ્યો લ્યો તે કે મારે કે ભલા કાકા છોકરા જેવું ડીજે લાવવું આ હોય. તો ડીજે વગર પરણવાનું જ નહીં તાણે. જે તારા ઘર હોમું તો તું જો તારા ઘરના નળિયા હોમું તું જો આ અને ડોહા એ દખતો હોય ને એમનો વિઘો પડ્યો ને એમને પૂછી જો વિઘો પડ્યો ને એટલે પાછો આગો કરવાનું કીધું મારા જોડે. એમને અલ્યા મારી પણ વાત હવે સાંભળો. મારી વાત બાપ તો સાંભળો શું કરે? છોકરા ઉડી આલ્યા ખરા અને મારા જોડે પૈસા નતા ને હું હાલ દ્યો. આ તો મારા ભાઈબંધ આવું જમીન લઈને બધા જોડે અડોણી મેલી અને પણ હાલો એનો પૈસા. મારી વાત સાંભળો. હવે આ વિઘો હોય બરોબર. હવે એ વિઘામાં આપણે બધું પકવવાનું હોય બરોબર. હવે એ જ વિઘો મેળ દઈએ બરોબર. તો આપણે હવે પૈસા લાવી જ એ કાકા તમે ગમે તે કરો માં ડીજે જુઓ લ્યો, મારી લે, વાત લે, સાંભળો. લે, લે. એ નકર રંગાજી. પટા તોડી નાખી હમણાં. આ મોટા બોલા મારી વાત વચ્ચે ચો વાપરો. બોલવાના આવા? રંગાજી, એ રંગાજી. મારી વાત વાપરો તમે બધાએ આ બધું કરીને આ જોયું આના ઘરે અવસર હ એની ઓખમાં ઓખુડાઈ ગયા જોયું
આઈ જાય પણ વીઘો વેચવાનું થાય એટલે આવું થાય એક બાપ પછી વ્યક્તિ તારા બાપ હમું જો એ વખો હમું જો આ શરમ કહેવાય સકરાજી બહાર જાય ચાલે આ પણ એમના ભલાદની વેલા ના કહેવાય પણ બહાર જતા રહ્યા હું જોયો ઘેર તો બહાર જતા સારું એટલે આવે તો ફોન કરીને ફોન એમને તો વાંધો નહીં યાર સમજુ મને નહીં યાર એ માણસને કોઈ કીધા જેવું નહીં એ માણસ એટલે યાર આપણે એમને કહીએ તો આપણે બધા હાજર હોય ને તો આ વાત શું ફાઇનલ થઈ જાય એમ કહેવાય. એ માણસને આ જે સારું કામ હોય ને એ માણસ એમાં પેલો ઉભો રહે. તો બોલો આપણે ના, બધા પણ બોલાવવા સમજ જરૂરી. હા, આપણે તો કહી દઈએ પણ આમાં કેમ ખોટા ખર્ચા હું તો કહું ને ના જ કરે તો ભાઈ એવું કરો ડીજે લગ્નમાં બંધ કરો જો ડીજે એટલું નહીં તમને કહું દાગીના બંધ કરાવો દાગીના ભાવ બહુ વધી ગયા બરોબર ભાઈ અને દાગીનાનો ભાવ કેટલો છે હા ઈ ઓછો કરો ઓછા કરો ઓછા ઓછા જ ના હવે તાણે. 2 દાગીના કરાય અરે વધારે ના, ના, નહીં મફતજી તો ત્રણ રાખો હા ત્રણ રાખો તો તમને પૂછાય તો તઈ ને નાકની ચાલે ચૂની મંગળસૂત્ર પગની હેરો હા ચાલે. બસ, એટલું બહુ થઈ ગયું તારે બીજું શું બહુ જોવા? થઈ ગયું કહેવાય ને યાર. અમારા લગ્નમાં કાકા ડીજે નું શું કરવાનું ગોદરેજ લે આપણે બધું કરીએ છીએ. તારે. એટલે હાલે તો આપણે કોમ કરે એ થાય આ મોટા અને થાય. આને હમણાં બે લબોચાની મેલો ને આ મોટા મોટા બોલાવે ને તું તારે વચ્ચે બોલવું, બોલાવે લાંબાનું નીચે કરે. એને મફતજી હા. તમે આ ઊભા થઈને આ બધા નિયમ બહાર પાડો વાત સાચી એટલે હું બધાને ખબર પડે સાચી. જો પહેલી વાત તો મારી વાપરો બરોબર હા. બરોબર ભાઈ એટલું આ ડીજે હમ. હે હા હા ડીજે આપણે બંધ ડીજે બંધ વાત સાચી છે બરોબર સાચી વાત તાણે. પછી દાગીના તઈ જ બરાબર એ ખરું યાર, વાત સાચી બરાબર. ખોટી? અત્યારે આ દાગીનાના હા, વાત ભાવ સાચી. કેટલા પહોંચ્યા યાર હા હા બરાબર ખરી વાત વાત છે. સાચી. આ બધાનું કરવાનું આપણે બરોબર અને કોઈ પણ જો ચણા ઉપર લાયો હે અરે વરઘોડો મફતજી બંધ કરો કશું જ નહીં કશું જ વાત નહીં સાચી છે. ઢોલ જેમ પેલા વિવાહ થતા હારો હતા હારો ભડકો કર્યો હા તું સોચીરાશ ખરી પણ મન તો કયો એકલા એકલા બોલો હમ એટલે ન તમને કહું પેલા આદમી હવે કહેવા દઈશું હવે બેરો મુહુક તમે જ નહીં ખબર પડતી અમે મારે તો પણ તું વખત જ નહીં. સોચીરાશ તમે શાંતિ બેહો તને પછી અમે તમને સમજાવીએ. સમજાવી દે હું ચિયો શાંતિ હંતાઈ ગયો કોનમાં અરે કહેજો સમજાવીએ તને સોમાજી, ખરી. કોનમાં કહેજો ઘડીક શાંતિ બેહો બધું સમજાવો રંગાજી ભાઈ એમ કેમ થાય તો કે શાંતિ પકડ્યો પેલો થયો કે ના ના શાંતિ રાખો બોલો. તો પક્કે બરોબર નહીં હા. આપણે જે પહેલા ઢોલ હતા બરોબર હા બરોબર બરોબર ઢોલનો ખર્ચો થઈ જાય ને કેટલો થાય અરે બધું સસ 2000-2500 રૂપિયા પતી જાય એ રહ્યા હા, યાર. વાત સાચી છે. હે? તાણે. વધારે ખર્ચો થોડો થાય થોડો લઈ લઈને કેટલા લઈ જાય 2500 તાણે. રૂપિયા તાણ તાણે. આમાં ગોતી જો ભણવા જઈએ તો ડીજે લઈને જાય એટલે 10,000 રૂપિયા હા 10,000 નહીં, અત્યારે તો 50,000 સિવાય ડીજે આવતા નહીં યાર 10,000 રૂપિયા તો ગણો અરે ખાલી છોકરા રે ને છોકરા અત્યારે જેના ડીજે તો નહીં માનતા કે મારે તો વાત મોટું સાચી. ડીજે લાવું મોટો, પેલા મોટો. 50,000 એ વાળા ભલજી ડીજે. એ મફતજી હા. પેલા એકવાર સોમજીને પૂછી લ્યો એને પછી એવું ના મનમાં એવું ના થાય કે મારા છોકરાને અવસર આવ્યો ને કે પછી આ બંધ કરાવ્યો તમે ના ના ના, બધા ના, વચ્ચે નિયમ આવ્યો બોલ શોભા આ બધા વચ્ચે વખતે રાખવાનું હા 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 આ તને હું છોકરાને કહી દઉં કે બધા વખતે બંધ જ રહે ઓ ગોમ કરે ખરું જો છોકરા આ બધા ગોમ કરે ને તારે વાપરવું પડશે અને આપણે ડીજે બંધ રાખવાનું હા તે વાતો નહીં આપણે એટલો ખર્ચો ઓછો આ બધા કાકા કે તો ડીજે વરઘોડો બધું બંધ રહ્યા બધું બંધ કોઈના લગ્નમાં પછી આબુ ના જુઓ ના નહીં આવો આ 1000 લાખ રૂપિયા દંડ કરવાનો હોય બસ તો વાત બરોબર સાચી છે. ગામમાં કોઈ લાવે ને લાખ રૂપિયા દંડ હા તો જ બધા સીધા રે વાત સાચી તમારું છે. કરાવો. હા હા ધર્માનું જ ને ખબર પડે ચાલે તમે સાચી વાત છે. અને વાત તમારા સાચી જોડે છે. જો મોજ પછી વધારે ખૂંચતા હોય ને તો છોકરાને ભણાવો હા બરોબર હા છોકરાને ભણાવે એ છોકરાને છોકરો ભણાવે. ભણી ગણીને આગળ જાય કોક નોકરી લે ને તો અરે એના- નહીં. એના જીવનમાં કોમ આવે યાર એના જીવનમાં કોમ આવે અને તમે હવે લાખ રૂપિયા ડીજે લાયા બરોબર લાખ રૂપિયા ઉડાડી એ મફતજી બરોબર સાચી છે. અને નહીં પહેલા મારી વાત સાંભળો તમે. બરોબર સાચી વાત છે. લાખ રૂપિયા ઉડાડી દીધા બરોબર તમે કોમ કરીને હેઠ્યું મેં લાખ રૂપિયા ઉડાડ્યા ના, સાચી અને જો તમારો છોકરો ભણી ગણીને આગળ જો હશે બરોબર હે કલેક્ટર બને પીએસઆઈ બને કોઈ સારી નોકરી આવે બરોબર બરોબર અને તમે ગામમાં મેરી કોમ જામ થઈ વાત સાચી છે. હા મફતજી વાત સાચી. સાચી વાત હો, સાચી વાત હો. વાત વાત સાચી. સાચી છે. આ ખોટા ખર્ચો છોકરાને ટ્યુશન બંધાવો લોકો સારું કે જો કે ભણતર કરાવો આ પેલોનો છોકરો જાય કે જો હા. તાને? શું કેવું? દેખાદેખી કરવી હોય ને તો આ કરો કે ફલાણાનો છોકરો પીએચઆઈ બને ને તો મારા છોકરાને વકીલ બનાવો સાચું, સાચું, સાચું. સાચી છે. આવી કરો દેખાદેખી એ આવી મફતજી દેખાદેખી કરો વાત સાચી. અત્યારના જમાનામાં આપણી ગરીબી મિટાવી હોય ને તો બસ છોકરાને ભણાવો હા. એ ભણી કરીને આગળ જાય તો આપણી ગરીબી દૂર થાય હા અને કે આપણે જેમ ગરીબ છે ને એનથી વધારે ગરીબ અને એનથી ખાડા ઉતરતા જાય સાચું પણ આપણે બહાર નહીં નીકળી અરે આ તો હુઈ જાય હા મજૂરી લે પલાજી એ અમે ઓફર તો હોય જ નહીં. નહીં, ગાડી લ્યો આપી જગાડે હો. તમે એમને હું લ્યો જગાડે? બોલો અવળું લે. હા
સાચી વાત કે ખોટી આજે હા, પહેલા સાચી બોલો. વાત, સાચી વાત તમારી. પછી જો આ ગામમાં આપણા ગામમાં નશાબંધી કરાવવાની એ વાત સાચી હો નશાબંધી કરાવવાની એટલે પનિશમેન્ટ બની આવે ને એ બધું ઓછું કરાવવાનું આજકાલના છોકરા બોકરા કેટલું ખાય છે પણ આજ વગરનું આવડા છોકરા પડી ગયો ખાય દુકાને હોય ને તો ના પાડી દેવાની છોકરાને કોઈ હાલવાનું નહીં નહીં હે બરાબર. હવે આપણે જેવી ઉંમરના કાંઈ ને તો આપણે તો કાલને ટઈ જાઉં હે આવડા છોકરાની જિંદગી બગડી જાય વાત અત્યારે આપણા ગામમાં તમે નહીં માનો આપણા છોકરા આમ થાય વાપરતો જ નહીં કોઈ એને શું લે બે- આપણે? નહીં. અરે ઊંઘવા જેવી ને ઊંઘી. એ રાતે પોણતમાં જ્યાં લાગે હે બોલો ભાજી જ નહીં ને. હું ભાજી ના કોઈને ભાજી જ્યું. કોનમાં પૂછજો કે ઉજાગરો તો નહીં ને પોણત તો નતું ને પોણીવાળી તું? હા? પોણીવાળી તું રાતે? ના. કણ? પોણે તો તું રાતે એટલે. હા, બેહો શાંતિ, પડી ના જહો. વાગશે. કોણ ભાગશે? શાંતિ બે જોઈ જાય તમે શાંતિ રાખો ઘણી કહેવાય ગાળો દે સમજાવો ને. હમો બે જે હવેલી વખત તો બોલે તો કહી દે પર દે શાંતિ રાખો તમને આ નિયમ કેવો લાગ્યો આપણને તો તમે બોલ્યા ને એ બધું કમ્પ્લીટ જ છે હે? આ ગોમ વાળાને નિયમ પાડવો પડશે જો અરે complete. અત્યારે બધા હોય આ પાડો છો કે કાલના દાડા સુધી ઘરે જઈ હવ ના કરતા હોય. એવું જેવું ગોમ કરે અને હું તો એવું કહું કરવું પડશે હા, આ જમીન મિલબાન કેમ હે પણ આપણે એવું કોઈ વિચારતા ના નહીં આમાં હું નહીં મેળવા દઉં એમને મારી જમીન વાત વાપરો મત પછી ટેકો કર બસ આ એ પછી તો કરો. હું એમ તો જો જમીન હશે ને તો એમાં પકાવશે ને એમાં પૈસા પાકશે એ 25 પૈસા તમારા પાછા મળશે વાત હે? સાચી. તમે વીઘો લઈ લેવો તો એમાં હું 5 છે ને હું લે હે વાત સાચી ખોવાના છે ના પૈસા. હોય ને તો આપણે બધા 25 રૂપિયા ટેકો કરીએ હા. અને એનો અવસર સોમાજી તમે તો ના હોય લઈ જજો ઘરે આય ભાઈ સોમાજી બરાબર. તમારો અવસર પાર પડી જાય યાર બસ એ તો હું આલ દે ભાઈ ભેગા પણ આ કરી. ડીજે ને એવું બધું ના કરતા તમે તાર. ના DJ નહીં પાછું જવું. ના થાય હવે. હા ના ના નહીં લાવવાનું હવે હા તો બરાબર આ બાબાજી, અત્યારે કે ખોટો ખર્ચો ના કરતા હું એ ખોટો જે આપણે ખર્ચો રીત કરવા- રિવાજે વિવાહ થાય છે અલે આ આપણે હકડો બે કરવાના. સોમલા. અલે આ હુઈ જાય છે મારા ઉપર પડે ને મને કે હકડો રે અરે શાંતિ રાખો ને યાર બોલશો નહીં તારા ઘેરા ઊભું એ બસ શું આ ચોરી? અંકલજી, હા. શાંતિ રાખો. અલ્યા, છોકરા ડબુ તમારે ચડાવો કોઈને નહીં. કોઈ કહેવું હોય ને મંજૂર. તો બોલે ઊભા થઈ અરે ગોમ મારે વાળાને તો એટલું કેવું હે કે હારો ડબુ ચમ લઈને આવ્યો હો. અને આ ડબલું તો લાવે હી. એ તેલ લેવા જતો તો તેલ લાવવાનું હતું રાતે હોય અમારે શાક બનાવવાનું એટલે લ્યો આ રાતે શાક બનાવ તેલ લાવવાનું તો આ ડી કે મોટું ડીશે લાવવું હો તાણ મોટું ડીજે લાવવું અમારા કાકા કેટલા પૈસા આલ્યા હતા તેલ લ્યા ખબર હે? 50 રૂપિયા હોય એટલા જ આલે ને તાણિયા. તાણ. તમે અને સમજો એમાં ડબલું તો આવડું મોટું આલી જોજો એને અને સમજો તને તમે. તાને નહીં ખબર હતી તું તારા કાકાને એમ કહી કે કાકા મારે ડીજે જોવે બધી વસ્તુ પૂરી જોવે તો તને એટલી ખબર નહીં પડતી કે મારો એના કાકો બને પૈસા તેલ લાવવાના પેલા એ હે ને ના તો ના પાડી કો હવે નહીં રાખવું આપણે તો હવે અને ના અમારા પાડી જૂના સંસ્કારી બનવા બેઠા બેઠા ને ને કપાવ ઓછા કર ઓછા તારા કાકો મારા જોડે આયા તા ને હવે પૈસાનું બધું નહીં કહેવાય. જોવાય. એમનું મોઢું તમે જોવો તો આવડું મોઢું થઈ ગયેલું એ હતું તો મોણાનું જેના યાર. ભાગોમાં આવે ને એને ખબર પડે ભલા તો જેના એ પણ એને ખબર પડે ચાલે. તાણ. અવસર લઈને બેહા ને એને ખબર પડે કે આ અવસર કેવી રીતનો પાર વાત પડે. સાચી હે. અમે અવસર કર્યા નહીં કર્યા એમ નહીં હા વાત સાચી હે અમારું યાર. મન જો ને હવે આપણે તો એટલું કેવું હોય કે બધાય આર્ય નિયમ પાડજો હા અને ઓમાં આખું પાછું ના થવા દેતા આપણે દંડ કીધો ને દંડ કીધો ને તમે તાર. અને આપણે આ નિયમો કર્યા એમ બહુ લેટ હે કરી ગયા. અમતાજી આપણે અલ્યા, થોડું સોમલા વહેલું ધક્કો ના કરવાનું. મેલે અરે કહું. હું એ મેલી લે આ રંગાજી મેલા બે મિનિટ શાંતિ રાખો ને યાર. અત્યારે બધા આમાં સમાજ આમાં બહુ આમાં આગળ નીકળી ગયા. એટલે એ આપણે વાપરે લે 2 મિનિટ યાર આપણે થોડું વહેલું પ્રતિબંધ કરવાનો હતો પણ તો કશો હતો નહીં. જાગ્યા ત્યાંથી હવાર, બરોબર. બરાબર હવે આ નિયમ હવે ચાલુ કરો વાત સાચી. બરાબર જો મારી વાત સાંભળો. હાલો તાર આટલે આ નિયમ પાડજો અને આટલે આ મીટિંગ બે હવે ચા પાણી કરીને જો હો ચા મેલ્યો હો. હા વધુ નહીં તમતારી તો એ તો વાંધો નહીં અને દંડ પેલો હોય ને જે લે હે ને જે ડીજે ને એવું કરશે ને એના જોડે દંડ લેવામાં આવશે. લાખ રૂપિયા તમે કીધો ને રહ્યો. હું એ તો વાચુવાડ